કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ નો ભાગ 2 માં આપણે પ્રકરણના ઉદાહરણ નંબર 3 અને 4 અને સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 3. તો અહીંયા આગળ આપણને આપેલું છે કે cx + 1 ભાગ્યા 3 + 1 બરાબર x - 3 ભાગ્યા 6 આપેલું છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે x વાળા જે ચલ વાળા જે પદ જે છે એને આપણે શું કરીએ મિત્રો, એક સાઈડમાં લાવીએ. તો શું થશે કે 6x + 1 ભાગ્યા 3 અને જ્યાં x - 3 જે છે એ પ્લસ છે તો આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ. તો શું થશે -x - 3 ભાગ્યા 6 ઇઝ ઇક્વલ ટુ અહીંયા +1 છે એ જો જમણી સાઈડ જશે તો મિત્રો શું થશે -1 થશે. તો ચલો હવે મિત્રો શું કરીશું આપણે કે 3 અને 6 નો આપણે લસા લઈશું. તો આપણે જાણીએ છીએ કે 3 અને 6 નો લસા કેટલો થશે તો કે 6 થશે. તો હવે આપણે અહીંયા આગળ 3 છે તો 3 ને કેટલા વડે ગુણીશું તો આપણને લસા 6 મળશે. તો કે 3 ગુણ્યા 2 કરીશું તો આપણને લસા 6 મળે. હવે જો અહીંયા આગળ આપણે તેને 2 વડે ગુણાકાર કરીશું તો ઉપરની બાજુ પણ આપણે 2 વડે ગુણાકાર કરવો પડે. તો કે 2 × 6x + 1 - x - 3 ભાગ્યા 6. અહીંયા તો તમે જોઈ શકો છો કે 6 જ હતા એટલા માટે ગુણાકાર કરવાની જરૂર પડી નહીં, બરાબર -1. હવે આપણે શું કરીએ કે આ જે સમીકરણ છે એને સરળ સ્વરૂપમાં મિત્રો ફેરવીએ. તો 2 નો ગુણાકાર એક વાર x સાથે કરીશું અને 2 નો ગુણાકાર એક વખત એક સાથે કરીશું. તો સૌપ્રથમ વાત કરીએ અહીંયા 6 દુ 12 12x 2 × 1 એટલે કે 2 ગુણ્યા 1 તો +2 થશે. અહીંયા પ્લસની નિશાની છે મિત્રો એટલે અહીંયા +2 આવશે. માઇનસ તો માઇનસ અને x અને આ માઇનસ કૌંસની આગળ છે એ જો અંદર જાય તો અંદરની નિશાની શું થાય બદલાઈ જાય. તો અહીંયા આગળ શું આવશે માઇનસની જગ્યાએ પ્લસ આવશે. તો +3 ઇઝ ઇક્વલ ટુ -1 અને આ 6 જે છે એ આની સાથે ગુણાકાર કરી દઈએ તો -1 ગુણ્યા 6 આવશે. હવે આપણે શું કરીશું મિત્રો કે અહીંયા જો તમે 12x અને અહીંયા આગળ -x છે તો 12 માંથી 1 જાય એટલે કેટલા થશે 11x અને અહીંયા આગળ 2 અને 3 આપેલા છે તો અહીંયા કેટલા થશે 2 અને 3 5 અને 6 × 6 એટલે -6. હવે 11x બરાબર 5 ને આપણે આ સાઈડ લઈ જઈએ જમણી સાઈડ તો -6 અહીંયા +5 હતા એટલે શું થશે -5. તો 11x બરાબર 6 અને 5 માઇનસ છે એટલે પ્લસ થશે તો તેનો સરવાળો 11 થશે અને નિશાની શું આવશે -11. તો x બરાબર આપણે કરતા બનાવીએ તો -11 ભાગ્યા 11 તો શું થશે x બરાબર -1 મળશે. ચલો મિત્રો હવે આગળ વધીએ આપણે. તો કે ઉદાહરણ નંબર 4 જોઈએ આપણે. તો અહીંયા આગળ આપેલું છે આપણને કે 5x - 2 × 2x - 7 ઇઝ ઇક્વલ ટુ 2 × 3x - 1 + 7/2 આપેલ છે. તો મિત્રો આપણે સૌપ્રથમ પહેલા શું કરીશું કે જે આપણે પહેલા તો જે સરળ સ્વરૂપમાં જે છે આ જે અહીંયા આગળ જે સમીકરણ આપેલું છે એને આપણે સરળ સ્વરૂપમાં ફેરવીશું. તો કે 5x તો 5x, હવે 2 નો ગુણાકાર આપણે 2x સાથે કરીએ તો 4x મળશે -4x અને 2 નો ગુણાકાર જો આપણે -7 સાથે કરીશું તો શું થશે 7 દુ 14 અને માઇનસ છે એટલે કેટલા થશે મિત્રો +14 થશે. હવે 2 નો ગુણાકાર 3x સાથે તો 3 દુ 6x અને 2 નો ગુણાકાર -1 સાથે તો -2 અને +7/2 જે છે એ આપણે અહીંયા રાખીશું. તો હવે મિત્રો શું થશે તો કે x + 14. ઓકે, અહીંયા આગળ શું કર્યું આપણે મિત્રો ધ્યાનમાં રાખજો કે 5x - 4x 5 માંથી જાય તો કેટલા વધે 1x તો એટલા માટે x +
14 બરાબર 6x - 2 + 7/2 થશે। હવે આપણે શું કરીશું મિત્રો, જે આ x જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈએ અને -2 અને +7/2 જે છે એને આપણે ક્યાં લાવીએ, ડાબી સાઈડ લાવીએ। તો શું થશે 14 પ્લસ અહીંયા -2 હતો એટલે +2, અહીંયા +7/2 હતો એટલે -7/2 ઇઝ ઇક્વલ ટુ 6x, તો 6x અને માઇનસ શું થશે, આ x આ સાઈડ આવે એટલે -x થશે। તો હવે આપણે શું કરીશું મિત્રો કે 14 ના 2 16 અને -7/2 ઇઝ ઇક્વલ ટુ 6x - x ઇઝ ઇક્વલ ટુ શું થશે 5x થશે। તો હવે આપણે શું કરીશું કે 5x જે છે એને કરતા બનાવીએ મિત્રો। તો શું થશે, અહીંયા આપણે જાણીએ છે તો શું થાય કે અહીંયા આગળ શું થશે મિત્રો કે આપણે 2 નો અહીંયા 16 ભાગ્યા અહીંયા આગળ નીચે કંઈ ના હોય એટલે આપણે કેટલા લઈએ, ત્યાં આગળ 1 લઈએ છે। ઓકે, તો શું થશે તો કે 2 લસા લઈએ તો અહીંયા 1 ગુણ્યા 2 કરીશું તો અહીંયા આગળ શું થશે 16 ગુણ્યા 2 થશે અને -7 ને ભાગ્યા 2, તો એટલા માટે અહીંયા શું લીધું મિત્રો, લસા લીધો છે આપણે। તો હવે અહીંયા આગળ જોઈએ કે 5x બરાબર 16 દુ 32 -7/2 થશે। તો કે 5x બરાબર 32 માંથી 7 જાય તો મિત્રો કેટલા રહે 25/2। તો x બરાબર શું થશે તો કે અહીંયા આગળ ધ્યાન રાખજો કે 5x છે તો આપણે 5 ને આ સાઈડ નીચે લાવી દેવીએ તો શું થશે 2 ગુણ્યા 5 થશે અને ઉપર 25। તો હવે પાયો પાયો 25 અને 2 ગુણ્યા 5 તો 1 5 અહીંયાથી અને 1 5 કટ થઈ જશે, ઉડી જશે। તો આપણી માટે અહીં શું વધશે, x બરાબર 5/2 વધશે। ઓકે મિત્રો, ચલો આગળ વધીએ। હવે જોઈએ સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 જોઈએ મિત્રો। તો અહીંયા આગળ આપણને આપેલું છે x/2 - 1/5 ઇઝ ઇક્વલ ટુ x/3 ને +1/4 આપેલું છે। તો શું થશે મિત્રો, આપણે પહેલા તો કે x વાળા પદને એટલે કે ચલ વાળા પદને આપણે જોડે લઈશું। તો આ x/3 છે એને આપણે જો ડાબી સાઈડ લઈ જઈએ તો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ જશે। તો x/2 - x/3 થશે। હવે શું કરીશું, અહીંયા 1/4 તો છે જ પણ -1/5 એ જો જમણી સાઈડ આવે તો અહીંયા આગળ શું થઈ જાય 1/5 થઈ જાય। ઓકે, તો હવે આપણે શું કરીશું મિત્રો કે ફરી વખત 3 અને 2 એનો આપણે લસા લઈશું। હંમેશા ધ્યાનમાં રાખજો કે કોઈ પણ ક્રમિક સંખ્યાનો લસા એ એનો ગુણાકાર થશે, એટલે કે 2 ગુણ્યા 3 કેટલા થાય 6 થાય। તો હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખીશું મિત્રો આપણે, તો જો મારે અહીંયા આગળ નીચે 6 લાવવા હોય તો મારે 2 ને કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે, અને ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે તો કે 3 વડે। એટલા માટે 3x માઇનસ આને આપણે 3 ને ગુણ્યા 2 કરીએ તો 6 આવશે। તો અહીંયા આગળ આપણે આ અહીંયા 3 ગુણ્યા 2 અને ઉપર x ગુણ્યા 2 એટલે -2x અને લસા કેટલો થશે 6। ઓકે, એવી રીતે 4 અને 5 નો પણ આપણે લસા લેવો પડે। તો 4 ક્રમિક સંખ્યા છે એટલે 4 પંજા 20 થશે। આપણે 4 ને 5 વડે અહીંયા ગુણીશું તો 20 થશે। તો અહીંયા જો આપણે 5 વડે ગુણાકાર કરીએ તો 1 ને પણ કેટલા વડે ગુણવા પડે 5 વડે, એટલા માટે 5 પ્લસ અહીંયા 5 ગુણ્યા 4 એટલે કે 20 બરોબર। તો અહીંયા 1 ને પણ 4 વડે આપણે ગુણવા પડશે એટલે 1 ગુણ્યા 4 બરાબર કેટલા થાય 4 અને એનો લસા શું થશે ભાગ્યા 20 થશે। તો હવે જોઈએ મિત્રો તો કે 3x - 2x તો 3 માંથી 2 જાય તો 1x વધે ભાગ્યા 6। ઓકે, તો 5 + 4 તો અહીંયા શું થશે 9 અને 9 ભાગ્યા 20। તો હવે અહીંયા આગળ આપણે x ને કરતા બનાવીએ તો શું થશે, અહીંયા આગળ ચોકડી ગુણાકાર થશે તો કે 9 ગુણ્યા 6 અને ભાગ્યા 20 થશે। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તો કે 6 છે તો એને 3 ગુણ્યા 2 ને 20 છે તો 10 ગુણ્યા 2 આવે। તો 2 જતા રહે તો અહીંયા શું વધશે તો કે 9 તરી 27 અને નીચે કેટલા થશે ભાગ્યા 10 થશે।
એટલે જવાબ આપણો મિત્રો શું આવશે? 27/10 આવશે. ચલો આગળ વધીએ મિત્રો. હવે વાત કરીએ તો કે n/2 માઇનસ 3n/4 ઓકે પ્લસ 5n/6 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 21 ઓકે. તો સૌપ્રથમ અહીંયા શું કરીશું આપણે? 2 4 અને 6 એનો આપણે શું લઈશું? લસા લઈશું. જો આપણે એનો લસા લઈએ મિત્રો તો કેટલા આવે? 12 આવે. તો અહીંયા 2 છે તો 2 ને આપણે 12 લાવવા હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડે? તો કે 6 વડે. તો અહીંયા નીચે 2 × 6 અને ઉપર પણ 6 વડે ગુણાકાર કરવો પડે એટલે 6n આવશે. એવી જ રીતે અહીંયા આગળ આ માઇનસ, અહીંયા માઇનસ છે એટલે માઇનસ. હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ 4 × 3 કરવા પડે તો 12 આવે. તો એ જ રીતે આપણે અહીંયા 3 × 3 3n × 3 કરવા પડે. પછી પ્લસ તો અહીંયા 6 છે તો 6 × 2 કરીશું તો 12 આવશે. તો એવી રીતે 5n × 2 કરીએ ઓકે અને અહીંયા બરાબર 21 થશે. તો હવે શું થશે અહીંયા આગળ મિત્રો જુઓ તો કે સૌ પ્રથમ આપણે અહીંયા આગળ 6n થશે માઇનસ 3n × 3 એટલે કે 3 તરી કેટલા થાય મિત્રો? 9 તો 9n આવશે ને પ્લસ 5 × 2 = 10 તો 10n આવશે ભાગ્યા 12 થશે અને અહીંયા આગળ 21 રહેશે ઓકે. હવે શું થશે મિત્રો ધ્યાનમાં રાખજો કે 6n પ્લસ છે અહીંયા 10n પણ પ્લસ છે એટલે 6 ને 10 કેટલા થાય? 16n અને માઇનસ 9n આવશે બરોબર છે. અને અહીંયા આગળ 21 અને 12 જે છે એ અહીંયા આગળ ગુણાકારમાં જતા રહે તો 21 × 12 થશે. તો હવે 16n - 9n બરાબર 7n થશે અને 21 × 12 એઝ ઇટ ઇઝ રહેશે. તો હવે આપણે શું કરીશું? n ને કરતા બનાવીએ તો n બરાબર 21 × 12 ભાગ્યા શું થશે? 7 થશે. હવે 21 નો આપણે જાણીએ છીએ કે 7 × 3 21 થાય. તો અહીંયા 7 7 નીચે ઉડી જશે તો રહેશે શું? તો કે 12 તરીને 36. તો અહીંયા આગળ જવાબ કેટલો આવશે? n બરાબર 36. ચલો હવે આગળ વાત કરીએ. દાખલા નંબર 3 જોઈએ તો x + 7 - 8x ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 17/6 - 5x/2 છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે શું કરીશું કે x વાળા જે પદ જે છે એને આપણે ગોઠવણી કરીએ. તો સૌપ્રથમ x અહીંયા છે તો ચલ વાળા પદને આ ડાબી સાઈડ લાવીએ અને ડાબી સાઈડ જે ચલ જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈએ ઓકે. તો અહીંયા શું થશે તો કે x હવે અહીંયા આગળ ધ્યાન રાખજો મિત્રો કે x અને અહીંયા -8x ભાગ્યા 3 છે. હવે અહીંયા -5x/2 જે છે એ જો ડાબી સાઈડ આવે તો શું થઈ જાય? +5x/2 થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ જુઓ તમે કે 17/6 અને અહીંયા +7 હતા. જો આ સાઈડ આવે એટલે કે જમણી સાઈડ આવે તો શું થઈ જાય? -7 થશે ઓકે. તો હવે આપણે શું કરીશું મિત્રો કે 3 અને 2 નો આપણે શું લઈશું મિત્રો કે લસા લઈશું. હવે x છે તો અહીંયા x/1 ગણાય. તો શું થશે અહીંયા આગળ? અને 6 ને પણ હવે મારે અહીંયા આગળ 6 લાવવા હોય તો 6 × 1 કરવા પડે નીચે. તો એટલા માટે x ને પણ આપણે 6 વડે ગુણવા પડશે. તો x × 6 થશે. એવી જ રીતે અહીંયા આગળ 3 × 2 કરીશ તો જ 6 આવે. તો એટલા માટે અહીંયા આગળ 8x × 2 કરવા પડશે. તો અહીંયા માઇનસ છે તો -8x × 2 અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ જ આવશે. હવે અહીંયા આગળ તમે જુઓ કે 2 × 3 કરવા પડે તો અહીંયા આગળ આપણને નીચે 6 મળે. તો 5x ને પણ 3 વડે ગુણવા પડે તો 5x × 3 થશે અને નીચે ભાગ્યા 6 એટલે કે 3 અને 2 નો લસા 6 થશે. એવી જ રીતે અહીંયા આગળ કે 7 ની નીચે 1 હશે મિત્રો બરોબર ને. તો 6 નો આ બંનેનો લસા શું થશે? 6 થશે. તો હવે આપણે મિત્રો શું કરીશું કે 17/6 તો છે જ. તો અહીંયા 17 અને અહીંયા માઇનસ શું થશે? નીચે જો આપણે 1 છે એટલે 6 એકા 6 આવે તો ઉપર પણ 6 વડે ગુણવા પડે. એટલા માટે માઇનસ છે તો માઇનસ અને 7 × 6 થશે અને ભાગ્યા 6 થશે. હવે આ 6
અને 6 શું થઈ જશે? કટ થઈ જશે, ઉડી જશે. તો અહીંયા શું વધશે? 6x માઇનસ 8 દુ 16 એટલે 16x પ્લસ 5 તરી 15 એટલે 15x અને અહીંયા આગળ 17 માઇનસ 7 છંગ 42 રહેશે. ઓકે, તો હવે શું કરીશું મિત્રો આપણે? તો 6x ને 15x બંને પ્લસ પ્લસ છે એટલા માટે 21x અને માઇનસ 16x થશે. બરાબર, 17 માંથી 42 માઇનસ કરીએ મિત્રો તો શું મળે? માઇનસ 25 મળે. તો 21 માંથી 16x માઇનસ કરીએ તો શું થશે? 5x રહેશે. ઓકે, તો અહીંયા આગળ શું થશે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ 25 25 થશે. તો અહીંયા આગળ આપણે x ને કરતા બનાવીએ તો x બરાબર માઇનસ 25 ભાગ્યા 5 થશે. તો અહીંયા શું થશે? પાયો પાયો 25 તો નીચે 5 છે એટલે 5 5 કટ થઈ જશે. તો આપણે જવાબ શું મળશે મિત્રો? x બરાબર માઇનસ 5. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 4 જોઈએ. તો કે અહીંયા x માઇનસ 5 ભાગ્યા 3 આપેલું છે ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 3 ભાગ્યા 5 આપેલું છે. તો હવે મિત્રો આપણે અહીંયા આગળ શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું. આ જે 5 જે છે એનો ગુણાકાર આ પદ સાથે કરીશું અને અહીંયા 3 જે છે એનો ગુણાકાર આપણે આ પદ સાથે કરીશું. ઓકે, આને શું કહેવાય? ચોકડી ગુણાકાર કહેવાય. તો શું થશે? 5x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ એક્સ માઇનસ 3. ઓકે, ધ્યાનમાં રાખજો શું કર્યું કે 5 નો ગુણાકાર આ x માઇનસ 5 સાથે કર્યો અને 3 નો ગુણાકાર આ x માઇનસ 3 સાથે કર્યો. ઓકે, તો હવે શું કરીએ? 5 નો ગુણાકાર x સાથે તો 5x, ફરીવાર 5 નો ગુણાકાર માઇનસ 5 સાથે તો પાયો પાયો 25 તો માઇનસ 25 થશે ઇઝ ઇક્વલ ટુ 3 નો ગુણાકાર x સાથે એટલે 3x અને માઇનસ ને 3 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 9 થશે. તો 5x, હવે અહીંયા આગળ xx વાળા જે પદ જે છે એને આપણે જોડે લાવીએ તો અહીંયા 3x જે જમણી સાઈડ છે અને ડાબી સાઈડ લઈએ તો માઇનસ 3x થશે અને અહીંયા માઇનસ 25 છે એને જો આપણે જમણી સાઈડ લઈ જઈએ તો માઇનસ 9 ને પ્લસ 25 થશે. તો 5x માઇનસ 3x બરાબર કેટલા થશે મિત્રો? 2x અને ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય એટલે 25 માંથી 9 જાય તો કેટલા વધે? 16 વધે ને મોટા આગળની નિશાની એટલે શું આવશે? અહીંયા 16. તો હવે આપણે શું કરીશું કે x ને કરતા બનાવીએ તો શું થશે? 16 ભાગ્યા 2 થશે. તો 16 ને આપણે કઈ રીતે કરી શકીએ તો કે 2 ગુણ્યા 8 બરોબર ને નીચે ભાગ્યા 2 આપેલું છે તો 2 2 કટ થઈ જશે તો વધ્યું શું? x બરાબર 8 વધ્યા. ઓકે, ચલો આગળ વધીએ. દાખલા નંબર 5 જોઈએ મિત્રો. તો હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખો આપણને 3t માઇનસ 2 બાય 4 માઇનસ 2t પ્લસ 3 બાય 3 આપેલું છે તો ઇઝ ઇક્વલ ટુ 2 બાય 3 માઇનસ t આપેલ છે. તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું? અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે સૌપ્રથમ આપણે 4 અને 3 નો આપણે શું લઈશું મિત્રો? લસા લઈએ. તો 4 અને 3 ક્રમિક સંખ્યા છે એટલે આ બંનેનો ગુણાકાર જ એનો લસા થશે. તો 4 તરીકે કેટલા થશે મિત્રો? 12 થશે. તો ચલો હવે મારે 12 લાવવા હોય તો 4 ગુણ્યા 3 કરવા પડે તો એ તો 12 આવી જશે. તો અહીંયા આગળ શું કરીશું આપણે? 4 ગુણ્યા 3 તો ઉપર પણ આપણે 3 વડે ગુણાકાર કરવો પડે. તો જોઈએ તો કે 3 ઇન્ટુ 3t માઇનસ 2 આવશે. અહીંયા માઇનસ છે એટલે માઇનસ. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે જો નીચે 3 ને કેટલા વડે આપણે ગુણાકાર કરીશું તો 12 આવે તો 4 વડે તો 3 ચોક 12 થશે. તો જો નીચે આપણે 4 વડે ગુણાકાર કર્યો હોય તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 4 વડે. તેથી 4 ઇન્ટુ 2t પ્લસ કેટલા થશે? 3 થશે અને નીચે ભાગ્યા 12 આવશે. ઓકે, તો હવે અહીંયા આગળ પણ તમે જો કે t ભાગ્યા 1 થશે, નીચે કશું છે નહીં એટલા માટે આપણે 1 તો હોય જ, 1 હોય જ. તેથી 3 એકા 3 તો 3 એનો લસા થશે મિત્રો. તો શું કરીશું કે 2 માઇનસ અહીંયા જો નીચે t ભાગ્યા 3 લાવવું હોય તો આપણે શું કરવું પડે? અહીંયા જે નીચે 1 હશે એનો ગુણાકાર 3 સાથે કરવો પડશે તો લસા મળશે. તો કે 3 ગુણ્યા 1 એટલે 3 તો ઉપર પણ આપણે 3 વડે ગુણવા પડે તેથી 3t થશે. ઓકે, તો
તો હવે આપણે શું કરીએ કે 12 ના આપણે જોઈએ તો કે શું થશે 3 ગુણ્યા 4 એટલે 4 તરી કેટલા થશે 12 થશે તો અહીંયાથી 3 અને અહીંયાથી 3 કટ થઈ જશે તો નીચે શું વધશે માત્ર 4 વધશે તો આ 4 ને શું કરીશું આપણે આના સાથે ગુણાકાર કરાવીશું તો શું થશે ચલો 3 નો ગુણાકાર 3t સાથે તો કે 3 તરી 9t અહીંયા પછી માઈનસ પછી 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે 3 દુ ને 6 થશે પછી અહીંયા માઈનસ છે તો માઈનસ પછી અહીંયા 4 દુ 8 તો શું થશે 8t અહીંયા આગળ કૌંસની આગળ અહીંયા તમે જો કે શું છે માઈનસ છે તો આની અંદરની નિશાની પણ શું થઈ જાય ચેન્જ થઈ જાય બદલાઈ જાય તો પ્લસની જગ્યાએ શું થશે માઈનસ તો શું થશે માઈનસ અહીંયા આગળ આવશે તો પછી 4 નો ગુણાકાર 3 સાથે તો 4 તરીને 12 થશે હવે 4 ને આપણે અહીંયા લાવ્યા છે એટલા માટે શું થશે 4 * 2 - 3t થશે ઓકે તો હવે શું ધ્યાનમાં રાખીશું કે 9t - 8t એટલે 9 માંથી 8 જાય તો 1 વધે એટલે t અને માઈનસ અહીંયા જો તમે -6 છે -12 તો માઈનસ માઈનસ શું થાય મિત્રો પ્લસ થાય એટલે 12 ને 6 18 પણ કેવા આવશે -18 આવશે હવે આનું આપણે સરળ સ્વરૂપમાં ફેરવીએ તો 4 નો ગુણાકાર 2 સાથે એટલા માટે 4 દુ 8 થશે માઈનસ છે તો અહીંયા માઈનસ મૂકીશું અને 4 તરી 12 થશે તો 4 તરી 12 એટલે -12t થશે ઓકે તો હવે આપણે શું કરીશું કે t પ્લસ હવે અહીંયા આગળ 12t જે છે એ ચલ પદ જે છે એને આપણે જમણી સાઈડ લાવીએ તો +12t થશે ઓકે અને -18 ને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો શું થશે 8 + 18 થશે ઓકે તો 12t + t બરાબર 13t થશે અને 18 ને 8 કેટલા થશે મિત્રો 26 થશે તો કે t ને આપણે કરતા બનાવીએ મિત્રો તો 26 ભાગ્યા 13 થશે તો 13 દુ ને 26 થાય ને ભાગ્યા નીચે 13 આપેલું છે તો 13 ઉડી જશે અને ખાલી માત્ર શું રહેશે 2 એટલા માટે આનો જવાબ શું આવશે t બરાબર 2 આવશે ઓકે ચલો આગળ વધીએ મિત્રો દાખલા નંબર 6 જોઈએ તો અહીંયા આગળ આપણને આપેલું છે કે m - m - 1 ભાગ્યા 2 = 1 - m - 2 ભાગ્યા 3 આપેલા છે તો હવે મિત્રો અહીંયા આગળ આપણે શું કરીશું ધ્યાનમાં રાખજો કે અહીંયા આગળ m છે બરોબર તો m ની નીચે તો 1 હશે જ એટલે m ભાગ્યા 1 હશે તો આપણે 2 નો આપણે જો 1 અને 2 નો લસા લેવો હોય તો શું થાય 2 થાય ઓકે તો અહીંયા 1 ગુણ્યા 2 કરીશ તો જ અહીંયા નીચે 2 આવશે અને જો અહીંયા આગળ આપણે 2 વડે ગુણાકાર કરીએ તો ઉપર પણ આપણે 2 વડે ગુણાકાર કરવો પડે એટલા માટે અહીંયા મિત્રો શું થશે 2m માઈનસ છે તો માઈનસ અને m - 1 ભાગ્યા શું થઈ જશે 2 થશે ઓકે એવી જ રીતે અહીંયા આગળ 1 ભાગ્યા 1 જ હોય એટલે 3 એકા 3 એનો લસા થાય બરોબર તો એક નીચે 1 છે તો 1 હોય તો આપણે 1 ગુણ્યા 3 એટલે 3 કરવા પડે તો ઉપર 1 ને પણ 3 વડે ગુણવા પડે એટલે 3 એકા 3 આવશે અને નીચે 3 તો આવશે જ અહીંયા માઈનસ છે એટલે માઈનસ અને m - 2 થશે ઓકે ચલો હવે આગળ વધીએ મિત્રો કે અહીંયા તમે જોઈ શકો કે 2m તો 2m જ લખીશું અહીંયા માઈનસ m પણ અહીંયા માઈનસ આગળ છે એટલા માટે અંદર જશે એટલે શું થશે અહીંયા નિશાની બદલાઈ જશે એટલે માઈનસની જગ્યાએ શું આવશે પ્લસ તો +1 ભાગ્યા 2 થશે તો હવે આપણે આ સમીકરણ જે છે એની વાત કરીએ તો શું થશે મિત્રો ધ્યાનમાં રાખજો અહીંયા આગળ તો કે 3 - m બરોબર તો શું થશે પહેલા તો 3 - m અને અહીંયા માઈનસ આગળ છે એટલા માટે આ અંદરની નિશાની જે છે એ બદલાઈ જશે એટલા માટે શું થઈ જશે +2 થઈ જશે ઓકે અને ભાગ્યા 3 તો છે જ તો હવે આપણે શું કરીશું 2m - m તો કેટલા થાય m 2 માંથી 1 જાય તો 1m વધે અને +1 ભાગ્યા 2 થશે તો હવે આપણે શું કરીશું કે અહીંયા 3 છે અને અહીંયા 2 છે બંને પ્લસ પ્લસ છે એટલે 3 ને 2 કેટલા થશે 5 તો અહીંયા આગળ 5 આવશે -m ભાગ્યા કેટલા થશે 3 થશે ઓકે તો હવે આપણે શું કરીશું ચોકડી ગુણાકાર કરીશું કે 3 નો ગુણાકાર આની સાથે કરીશું અને 2 નો ગુણાકાર આની સાથે કરીએ બરોબર અથવા તો તમે એને લસા લો
તો પણ આ જ રીતે થશે, અથવા તો ચોકડી ગુણાકાર કરી શકો છો, બરાબર. 2 અને 3 નો લસા પણ 6 થશે, તો એ જ રીતે આવશે. તો શું થશે અહીંયા આગળ? 3 નો ગુણાકાર આની સાથે તો 3m + 1 થશે, અને 2 નો ગુણાકાર આની સાથે તો કે 2 5 - m થશે. ઓકે, તો અહીંયા શું કરીશું? 3 નો ગુણાકાર m સાથે એટલે કે 3m આવશે, 3 નો ગુણાકાર 1 સાથે એટલે 3 આવશે, અને પ્લસ છે તો પ્લસ જ રહેશે. હવે 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10 આવશે, અહીંયા માઇનસ છે તો માઇનસ, અને 2 નો ગુણાકાર m સાથે એટલે કે 2m આવશે. હવે અહીંયા આગળ તમે જુઓ, આ 2m ને આપણે જો ડાબી સાઈડ લઈ જઈએ તો અહીંયા આગળ શું થશે? -2 છે તો અહીંયા +3m થઈ જશે, તો 3m + 2m બરાબર 10 તો છે જ, પણ અહીંયા 3 જે છે એને જો આપણે જમણી સાઈડ લઈએ તો -3 થાય. તો શું થશે મિત્રો કે 3 ને 2 5m બરાબર કેટલા થશે? 7 થશે. તો m ને કરતા બનાવીએ તો આપણને શું મળશે? m બરાબર 7/5 મળશે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. દાખલા નંબર 2 બરોબર, એનો આપણે પહેલો કે 8મો દાખલો આપણી માટે હશે. તો અહીંયા આગળ જોઈએ મિત્રો કે 3(t-3 બરાબર 5 (2t + 1). તો સૌપ્રથમ આપણે આ સમીકરણને સરળ સ્વરૂપમાં ફેરવીશું. 3 નો ગુણાકાર t સાથે એટલે કે 3t આવશે, માઇનસ ના માઇનસ, ને 3 નો ગુણાકાર 3 સાથે તો 3 તરીને 9 આવશે. હવે અહીંયા આગળ જોઈએ 5 નો ગુણાકાર 2 સાથે એટલે 10t આવશે, પ્લસ ના પ્લસ રહેશે, ને 5 એકા 5 થશે. હવે શું કરીશું આપણે કે અહીંયા આગળ 10t 3t જે છે એને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો શું થશે? એટલે કે ચલવાળા પદને જોડે લાવીએ તો શું થશે? અહીંયા આગળ કે 10t - 3t થશે, કારણ કે અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ થાય. એવી રીતે અહીંયા -9 છે પ્લસ 5 જે છે એને જો આપણે ડાબી સાઈડ લાવીએ તો -5 થાય. ઓકે, તો 9 અને 5 એ માઇનસ માઇનસ છે એટલે પ્લસ થશે, તો 9 ને 5 14 પણ કેવા આવશે? -14 આવશે, ને 10t માંથી -3t જાય એટલે કેટલા રહેશે? 7t થશે. તો t ને કરતા બનાવીએ તો કે t બરાબર 14 -14/7 થશે, ને 14 બરાબર કેટલા થાય? કે 7 × 2 = 14 થાય. એટલા માટે અહીંયાથી 7 ને અહીંયાથી 7 કટ થઈ જશે, તો જવાબ શું આવશે? t બરાબર -2 આવશે. ચલો મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 9 જોઈએ. તો અહીંયા આગળ ધ્યાન રાખો કે 15 (y - 4) પછી -2 (y - 9) +5 ને (y + 6) આપણને આપેલું છે. તો સૌપ્રથમ આપણે બધાને સરળ સ્વરૂપમાં ફેરવવું પડે. તો શું કરીશું? પહેલા તો 15 નો ગુણાકાર એકવાર y સાથે અને 15 નો ગુણાકાર એક વખત -4 સાથે કરીશું. તો શું થશે? 15 × y એટલે 15y, અહીંયા માઇનસ છે તો માઇનસ, અને 15 નો ગુણાકાર 4 સાથે કરીએ એટલે 60 થશે. પછી માઇનસ છે તો અહીંયા માઇનસની નિશાની, પછી 2 નો ગુણાકાર y સાથે એટલે કે 2y, અને માઇનસ છે તો અહીંયા આગળ માઇનસ છે, અને અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ માઇનસ છે એટલા માટે અહીંયા માઇનસ શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. એટલા માટે પ્લસ અહીંયા આગળ આવશે, ને 2 × 9 = 18 થશે. હવે આ પ્લસ છે તો અહીંયા પ્લસ આવશે. 5 નો ગુણાકાર y સાથે એટલે કે 5y, ને 5 × 6 = 30 એટલે 30. ઓકે, બરાબર 0. તો હવે શું કરીશું? આપણે y વાળા પદને જે છે એને આપણે જોડે લાવીએ તો 15y, પછી -2y, પછી શું થશે? +5y. પછી હવે આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે નિશાની જે અહીંયા છે એ જ રાખીશું મિત્રો. નિશાનીમાં ભૂલ ના થાય એ આપણે ધ્યાન રાખવું પડશે. હવે અચલ જોઈએ પદો, તો કે -60 તો -60, +18 તો +18, ને +30 બરાબર 0. તો હવે શું થશે મિત્રો? તો કે ધ્યાન રાખો 15y પ્લસ છે અને 5y પ્લસ છે એટલે 15 ને 5 કેટલા થશે? 20y - 2y. હવે -60 ઓકે, એને એમને એમ જ રાખીએ કારણ કે અહીંયા 18 અને 30 એ બંને પ્લસ છે તો કેટલા થશે? અહીંયા આગળ 48 થશે બરાબર 0. તો હવે શું કરીશું આપણે? 20y - 2y તો 18y આવે, અને અહીંયા માઇનસ પ્લસ શું થાય? માઇનસ થાય. તો 60 માંથી 48 જશે મિત્રો તો
તો કેટલા આવે -12 આવે બરાબર 0 થાય તો 18y જે છે અને જો -12 ને આપણે આ સાઈડ લઈ જઈએ જમણી સાઈડ તો શું થશે +12 થશે એટલા માટે 18y બરાબર 12 થાય તો આપણે y ને કરતા બનાવીએ તો શું થશે 12 ભાગ્યા 18 12 બરાબર શું થાય 6 ગુણ્યા 2 અને 18 બરાબર 6 ગુણ્યા 3 તો અહીંયા 6 આપણે કટ કરી દઈએ તો વધ્યું શું 2 અને 3 તો શું થશે અહીંયા જવાબ y બરાબર 2 ભાગ્યા 3 આવશે ચલો મિત્રો આગળ વધીએ દાખલા નંબર 3 અહીંયા આગળ આપેલું છે તો જોઈએ મિત્રો તો સૌપ્રથમ આપણને 3 કૌંસમાં 5z - 7 -2 9z - 11 = 4 કૌંસમાં 8z -13 અને -17 આપેલા છે તો સૌપ્રથમ આપણે શું કરીશું આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવીશું આપણે દર વખતની જેમ તો કે 3 ગુણ્યા 5 એટલે 15z માઇનસ છે તો માઇનસ હવે 3 નો ગુણાકાર 7 સાથે કરીશું તો 3 7 ને કેટલા થશે 21 થશે અહીંયા માઇનસ છે તો માઇનસ 9 દુ 18z તો અહીંયા 18z અહીંયા આગળ માઇનસ છે આ નિશાની બદલાઈ જશે એટલે પ્લસ થશે એટલા માટે અહીંયા પ્લસ મૂકીશું અને 2 ગુણ્યા 11 એટલે કેટલા થશે 22 થશે મિત્રો તો હવે અહીંયા આગળ વધીએ તો કે 4 8 કેટલા થશે 32z અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ જ આવશે અને 13 ચોક કેટલા થાય 52 અને -17 થશે હવે મિત્રો આપણે શું કરીશું કે 15z - 18z બરાબર પ્લસ માઇનસ છે એટલા માટે માઇનસ થશે તો 18 માંથી 15 જાય તો કેટલા વધે 3z વધે પરંતુ મોટા આગળની નિશાની માઇનસ છે એટલા માટે અહીંયા પણ માઇનસ આવશે અને -21 અને +22 તો પ્લસ માઇનસ માઇનસ થાય તો 22 માંથી 21 જાય તો કેટલા વધે 1 અને મોટા આગળની નિશાની એટલે અહીંયા શું આવશે 1 આવશે હવે જોઈએ 32z ને -52 અને -17 છે તો બંનેનો પ્લસ થશે તો 52 ને 17 કેટલા થાય 69 અને કેટલા આવશે -69 આવશે ઓકે તો હવે આપણે શું કરીશું કે ચલ વાળા પદ જે છે એને આપણે એક બાજુ લાવીએ એટલે 32z મોટા છે એટલે 3z ને આપણે શું કરીશું જમણી સાઈડ લાવીએ તો અહીંયા -3z છે તો અહીંયા શું થઈ જશે +3z થશે અને -69 જે છે એને આપણે જો ડાબી સાઈડ લઈ જઈએ તો શું થશે 69 એટલે કે માઇનસ માંથી પ્લસ થઈ જશે 69 + 1 તો અહીંયા 69 + 1 બરાબર 70 થશે ને 32 ને 3 35z થશે તો z બરાબર 70 ભાગ્યા 35 થાય આપણે જાણીએ છીએ કે 70 નો શું થાય તો કે 35 ગુણ્યા 2 એટલે કે 35 દુ 70 થશે એટલા માટે 35 જતા રહેશે ને વધશે શું માત્ર 2 તો શું આવશે જવાબ z બરાબર 2 આવશે ચલો મિત્રો હવે આગળ વધીએ છેલ્લો દાખલો તો જોઈએ મિત્રો કે 0.25 કૌંસમાં 4f - 3 આપેલ છે બરાબર 0.05 ને કૌંસમાં 10f - 9 આપેલ છે તો સૌપ્રથમ આપણે શું કરીશું 0.25 જે છે એનો ગુણાકાર આપણે 4f સાથે કરીએ મિત્રો તો શું થશે 0.25 ગુણ્યા 4 એટલે એક જ f આવે એક જ જવાબ આવે એટલા માટે ડાયરેક્ટ આપણે શું લખ્યું છે અહીંયા આગળ f લખ્યા છે માઇનસ છે તો માઇનસ લખીશું અને 0.25 ગુણ્યા 3 એટલે કેટલા થશે 0.75 થશે હવે 0.05 ગુણ્યા 10 કરીએ તો અહીંયાથી એક 0 ઉડી જશે એટલા માટે શું થશે 0.5 f થશે ઓકે કેમ કે 0.05 નો ગુણાકાર આપણે 10 સાથે કરીએ તો જવાબ શું આવે 0.5 f આવે માઇનસ છે તો માઇનસ લખીશું અને 0.05 નો ગુણાકાર 9 સાથે કરીએ તો કેટલા મળશે 0.45 મળશે ઓકે તો હવે આપણે મિત્રો શું કરીશું અહીંયા આગળ ધ્યાન રાખજો કે f જે છે બરાબર કે ચલ વાળા જે પદ જે છે એને આપણે શું કર્યું કઈ સાઈડ લાવ્યા ડાબી સાઈડ લાવીએ તો અહીંયા -0.5 f છે તો આ સાઈડ આવે કેટલા થઈ જાય -0.5 f અને -0.45 અને અહીંયા -0.75 છે એ જો જમણી સાઈડ આવે તો કેટલા થઈ જાય +0.75 થઈ જાય તો હવે મિત્રો ધ્યાનમાં રાખજો તો શું થશે કે 0.5f બરાબર માઇનસ છે 0.5f અહીંયા 0.45 ને +0.75 તો પ્લસ માઇનસ શું થાય
માઇનસ થાય એટલે 0.75 માંથી 45 જશે ઓકે એટલા માટે અહીંયા આગળ આપણને શું મળશે ભૈયા 0.3 મળશે બરાબર અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ તો અહીંયા બંને માઇનસ કટ થઈ જશે તો અહીંયા આગળ આપણને f બરાબર 0.3 ભાગ્યા 0.5 જો હવે મારે પોઈન્ટને રિમૂવ કરવા હોય તો કેટલા વડે ગુણાકાર કરવો પડે 3 ગુણ્યા 10 વડે કરવો પડે ઓકે અને અહીંયા આગળ આપણે શું કરીશું કે 0.5 જે છે એનો ગુણાકાર આપણે કોની સાથે કરવો પડે તો કે 5 ગુણ્યા 10 સાથે કેમ કે એક પોઈન્ટ ને કટ થાય એટલા માટે પછી 10 ઉડી જશે અને અહીંયા જવાબ શું આવશે 3 ભાગ્યા 5 આવશે ઓકે મિત્રો તો આવી રીતે આ જે f બરાબર એનો જવાબ શું આવશે 3 ભાગ્યા 5 આવશે ઓકે થેન્ક યુ